દેવો પણ જો એની મોહમાં પડી જતા હોય, આપણે આગળ કથા સાંભળી ગયા છે કે બ્રહ્માજી પણ ભગવાન કૃષ્ણની આવી મોહમાયામાં પડી ગયા છે, ફસાઈ ગયા છે. કારણ કે બ્રહ્માજીને પણ આપણે આગળ જોયું છે કથા કે બ્રહ્માજીને એમ થાય કે એક તો આ સામાન્ય સાવ ગોપ બાળક છે, ગુવાડીઓ છે, અને એને આટલા બધા પરાક્રમ કર્યા અને બધી જ ગાયો અને ગોપ બાળકોને ત્યાં બ્રહ્માજી એને બ્રહ્મલોકમાં લઈ જાય છે. અને એક વર્ષ પછી ત્યાં બ્રહ્માજી વનમાં જોયો છે તો બધા જ ગોપ બાળકો અને બધી જ ગાયો ત્યાં કને હોય છે. અને ત્યાં બ્રહ્માજીને વિચાર આવે છે કે આ બધી ગોપ બાળકો અને ગાયો ત્યાં બ્રહ્મલોકમાં છે, અને પાછા ત્યાં બ્રહ્મલોકમાં જઈને જોયે છે તો ત્યાં બધી જ ગોપ બાળકોને ગાયો ત્યાં હોય છે. અને ત્યારે બ્રહ્માજીનું પણ અભિમાન તૂટે છે. આવી રીતના અનેક દેવોના ભગવાનને અભિમાન તોડાવ્યા છે. આપણે ઇન્દ્રનો આપણે તમે જોયું કે આપણે 5મા દિવસે ગોવર્ધન પર્વતની ઉજવણી કરી છે, એમાં પણ ભગવાનને કેનો અભિમાન તોડ્યો છે? ઇન્દ્રનો અભિમાન તોડ્યો છે. આવી રીતના ભગવાને અનેક દેવોના અભિમાન તોડ્યા છે. એટલા માટે અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ વંદે જગત ગુરુ મહારાજ એટલે આખા જગતના ગુરુ માનવામાં આવે છે.